નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ કે ભાઈ કપાસના પાકની અંદર હાલના સમયગાળા દરમિયાન જે એ જેસીડ એટલે કે લીલી કોપટીનો અટેક ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જે થ્રિપ્સ, કથેરી, જે કાળો ગળો છે, પીળો ગળો છે, સફેદ માખી છે, આ બધા જે ચૂસિયા પ્રકારની જીવાત છે તેનો પણ ક્યાંક અને ક્યાંક જે છે એ ક્યાંક અને ક્યાંક અંશે આપણને ઉપદ્રવ જે છે એ કપાસના પાકની અંદર જોવા મળી રહી છે। તો તેના માટે જે છે એક જ દવા અને બધી જીવાત સાફ એટલે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેરા કરીને દવા આવે છે તેનો પ્રતિ પંપ 40 થી 50 ml ડોઝ રાખી અને આપણા કપાસના પાકની અંદર છંટકાવ કરશો તો ખૂબ સારા અને ખૂબ લાંબા ગાળાના એટલે કે 25, 30, 35, 37 દિવસ સુધીના જે છે એ રિઝલ્ટ આપણને ટોલ ફેરાના આપણે ખેડૂત મિત્રો દ્વારા લીધેલા છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ યશભાઈ તમે કહો છો ટોલ ફેન નાખો, ટોલ ફેન નાખો, અમે જે છે એ ટોલ ફેન લઈ આવી છીએ, ટોલ ફેન છાંટી છીએ, છતાંય એવા રિઝલ્ટ મળતા નથી। તો ક્યાંક અને ક્યાંક ખેડૂત મિત્રો તમે લેતા પહેલાં જરૂર અને જરૂરથી તપાસ કરજો કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે હરણના શિંગડાવાળું હોવું જોઈએ, મરદ મુસાડો 2 કુવાડી વાળો જે છે એ ચિત્ર છાપેલું હોવું જોઈએ। ત્યારબાદ તેની નીચે જે ખૂણા ઉપર છે એ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ઓરિજિનલનો જે લોગો મારેલો છે તે ફરજિયાત બોટલ ઉપર હોય તે જ જોઈ અને ખરીદી કરવી। હવે ઘણા બધા એગ્રોવાળા છે એની પાસે બીજી કંપનીના ટોલફેન પાયરાઇડ હોય એનાથી આપણને કોઈ વાંધો નથી, પરંતુ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા છે એના રિઝલ્ટ આપણે 35-37 દિવસ સુધીના લીધા હતા। તમે ત્યાં લેવા જાઓ અને એમ કહો કે ભાઈ ટોલ ફેરા આપો આપણને સહારા કંપનીનું, તો એની પાસે એ ન હોય અને એ તમને બીજું આપે અને એમ કહે કે ભાઈ એ નથી, એના જેવું છે, તમે લઈ જાઓ, પણ એના જેવામાં અને એમાં હાથી ઘોડાનો જેમ ફેર હોય, જમીન આસમાનનો જેમ ફેર હોય એ જ રીતના ફેર છે। ત્યારબાદ કપાસના પાકની અંદર જે છે એ ગુલાબી ઈયળના પણ પ્રશ્ન છે, ગુલાબી ઈયળના ફૂદા ઉડી રહ્યા છે, તો તેના માટે કોઈ પણ સારી કંપનીનું જે ડેલ્ટા મેથ્રીન 11% ઝેર આવે છે તેને પ્રતિ પંપ 10 mlનો છંટકાવ ટોલ ફેરા સાથે કરશો તો ઈયળ, ઈંડા, ફૂદા તેમજ ટોલ ફેરામાં થ્રીપ, કથેરી, લીલી કોપટી, સફેદ માખી, કાળો ગળો, પીળો ગળો બધી જ પ્રકારની ચૂસિયા જીવાત તેમજ જે ઈયળ, ઈંડા, ફૂદાનો નિયંત્રણ થશે। તેમજ જે છે એ કપાસની વૈધહારી જે કુણેપમાં તમારે માઇક્રોન્યુટ્રિયન્ટનું તમે વિચારો છો કે ભાઈ આપણે ફૂલ ચાપકા વધારે લાગે અને સારામાં સારું ઉત્પાદન મળે, તો તેના માટેથીને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો કરીને પ્રોડક્ટ આવે છે। પંપે 20 mlનું માપ રાખી અને આ બંને દવા સાથે જો છંટકાવ કરશો તો ખૂબ સારા પરિણામ ફૂલની અંદર સંખ્યાની વધારામાં તેમજ જે છે એ ડાળખીની ફૂટ કરાવવામાં ખૂબ સારા રિઝલ્ટ જે છે એ ફલમ ગ્રો દ્વારા આપવામાં આવશે। તો આ ત્રણેય દવાને સાથે રાખી છંટકાવ કરશો તો કપાસના પાકની અંદર 35 થી લઈ અને 37 દિવસ સુધીના સચોટ રિઝલ્ટ જે છે એ ખેડૂત મિત્રોના મુખ્યથી જ આપણે જોયેલા છે અને સાંભળેલા છે। આભાર।